તો સરદારભાઈ કેટલા વર્ષથી ફાઇનલી મિત્રો સુરત શહેરની અંદર તમારે પેસેન્જર ડ્રોપ કરવાના રહે છે તેમ મિત્રો આજે આપણે જર્ની કરવાની છે દામનગર થી સુરત, એ પણ મોગલધામ ટ્રાવેલર્સમાં 4x4 મોગલધામ ट्रैवलर्स www.mogalધામટ્રાવેલર્સ.com से आप बुक भी कर सकते हो। અને ફાઇનલી મિત્રો આજે આપણે જર્ની કરવાની છે મોગલધામ ટ્રાવેલર્સની, જે મિની ડાયમંડ સિટી દામનગર તેમજ મહા ડાયમંડ સિટી સુરત સુધીની, અને એ પણ મોગલધામ ટ્રાવેલર્સની સાથે। તો આજની જર્ની કેવી રહેશે બ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો, અને આપણે ડ્રાઈવર તેમજ મહેતાજી કંડક્ટરની મુલાકાત લઈશું, તેમજ આપણે એમનો ઇન્ટિરિયર પણ બતાડીશું। તો ચાલો આપણે જર્ની આગળ વધીએ। મોગલધામ ટ્રાવેલર્સની જર્ની આજે કરવાના છે, આપણે ઇન્ટિરિયર જોઈ રહ્યા છીએ, કેબિનનું ઇન્ટિરિયર, અને ડ્રાઈવરમાં હસુભાઈ પણ જોડાઈ ગયા છે। જય દ્વારકાધીશ હસુભાઈ। તો આજની જર્ની આપણે મિત્રો આ છે મોગલધામ ટ્રાવેલર્સનું ઇન્ટિરિયર, અને સાથે સાથે ડબલનો સોફો આ બાજુ છે, ઉપર છે અલંકો મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ કટઆઉટ છે, બેક રેસ્ટ હેક રેસ્ટ, અને આ બાજુ છે સિંગલનો સોફો, અને કાફી શાનદાર ડિઝાઇનર છે, તમે જોઈ શકો છો। પાછળ છે મહારાણા પ્રતાપનો ફોટો, અને બંને બાજુ જે સોફાના જે હોય છે ઉપર નીચેના નંબર પણ છે, તમે જોઈ શકો છો। દામનગરમાં ઓફિસ મોગલધામ ટ્રાવેલર્સની, અને આ બાજુ છે આપણી બસ। તો વાગી ગયા છે મિત્રો 6, અને આપણે બસનો ટાઈમ થઈ ગયો છે, અને બસ ઓફિસે આવી ગઈ છે। ડ્રાઈવરમાં આપણે હસમુખભાઈ આવી ગયા છીએ। કોઈ બાકી નથી ને ઉતરવા વાળા કોઈ? અને દામનગર ઉપાડવાનો સમય થઈ ગયો છે, અને હસમુખભાઈએ ઉપાડી ગાડી હવે। અને 27 સ્ટેશન આપણે પહોંચી ગયા છીએ ઠાહા। ઠાહાથી આપણે પેસેન્જર થોડાક લેવાના છે, તે માટે ઠાહા પહોંચી છે બસ। મિત્રો આપણે ઠાહાથી નીકળી ગયા છીએ, અને હવે આપણે જઈએ છીએ વેકળિયા તરફ।
તો આપણે વિકળિયામાં આવી ગયા છીએ, વિકળિયા ગામમાં. વિકળિયા ગામમાં આપણી એન્ટ્રી લઈ લીધી છે. તો ફાઇનલ મિત્રો વિકળિયા આપણે આવી ગયા છીએ. વિકળિયાના ગેટની અંદર બસ આપણી અંદર જાય છે. વિકળિયાથી આપણે નીકળી ગયા છીએ જલાલપુર જવા માટે. ફાઇનલી મિત્રો મોંગલધામ ટ્રાવેલર્સ અત્યારે જલાલપુર ગામમાં આવી ગઈ છે. અને મોંગલધામ જે પાન સેન્ટર છે ત્યાં તેમનું બુકિંગ થાય છે. અને આપણે યોગેશભાઈને પૂછી જોયું. યોગેશભાઈ, અહીંયા બસ આવવાનો સમય શું છે? 6:30 વાગ્યાનો. 6:30 વાગ્યાનો. આપ અવેલેબલ કેટલા વર્ષથી બુકિંગ કરો છો? છેલ્લા 8 વર્ષ. છેલ્લા 8 વર્ષથી. અને સર્વિસ કેવી રહી છે મોંગલધામની? 8 વર્ષથી એકદમ સરસ છે. હા, ડ્રાઈવર કંડક્ટરનું વર્તન? નહીં, એકદમ સરસ. બરાબર. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે
7:31 થઈ છે અને આપણે જલાલપુર ક્રોસ કરી ચૂક્યા છીએ. થોડી જ વારની અંદર ઢસા ચોકડી પણ ક્રોસ કરીશું. તો ચાલો આપની જર્ની આગળ વધારીએ. તો ફાઇનલી મિત્રો અત્યારે સમય થઈ ગયો છે 7:50 અને આપણે ઢસા ગામ ચોકડી ક્રોસ કરી રહ્યા છીએ મોંગલધામ ટ્રાવેલર્સની અંદર. જોઈ શકો છો અહીંયા તમને બોર્ડ બતાવી ગયું છે કે સીધો ગરડા તરફ રાજકોટ, તેમજ આ રસ્તો ભાવનગર, આ રાજકોટ તરફ, અને આપણે સીધું બોટાદ જવાનું છે. તો ઢસા ગામ ચોકડી આપણે ક્રોસ કરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો. લેવા આવે તો ઘરે ખાવા લઈ જવા. તો હસુભાઈ, આપણે આખી જે સુરત સુધીની જે ટ્રીપ છે એમાં ક્યાં ક્યાં હોલ્ડ લેવાનો છે અને કેટલા કલાકની આ જર્ની રહે મોંગલધામ ટ્રાવેલર્સ? હવે આપણે અહીંથી જઈશું બરવાળા દર્શન હોટલ. આપણે 15 થી 20 મિનિટનો હોલ્ડ થાય છે. બરાબર. 15-20 મિનિટના હોલ્ડ કર્યા બાદ આપણે સુરત રવાના થઈ જાવ. બરાબર. સુરત ને આપણે કામરેજ 5 થી 5:15 નો ટાઈમ રહેશે, ત્યાં આપણે સુરતમાં પહોંચી જઈશું. બરાબર. ટોટલ કેટલી કલાક? 8-9 કલાક થાય? હા, 7 થી 8 કલાકનો આપણે ઝુંડરી રહે આપણી. કાંઈ વાંધો નહીં. અને હોલ્ડ લ્યો છો તે પહેલી હોટલનું નામ શું છે? પહેલે આપણે બરવાળા દર્શન હોટલ. દર્શન હોટલમાં. હા. બરાબર. બીજો હોલ્ડ આપણે ઉમૈયા બાયપાસમાં ઉમૈયા હોટલ છે બોરસદ. ના 5-10 મિનિટ આપણે રાખશું હોલ્ડ માટે. બરાબર. ત્યાંથી પછી આપણે સીધી સુરત રવાના. તો અત્યારે હસુભાઈ ડ્રાઇવિંગમાંથી ઉતરી ગયા અને અલ્પેશભાઈ ચડી ગયા છે અને આપણે ગુંદાળા ક્રોસ કરી રહ્યા છીએ અત્યારે. ફાઇનલી મિત્રો સમય થઈ ગયો છે 8:20 અને આપણે અત્યારે સ્વામીના ગરડા ગઢપુર ધામ ક્રોસ કરી રહ્યા છીએ. અને તમે જોઈ શકો છો સામે ગઢપુર મંદિર છે. આપણે ગઢડા ક્રોસ કરી રહ્યા છીએ અત્યારે. તો આપણે ગરડા જે જીમ નાકાની આગળ જે ચોકડી છે, હાઈસ્કૂલ 4 રસ્તા આગળ GRTS ની બગસરા દાહોદ બોટાદ તરફ આપણે જઈ રહ્યા છીએ. આ એક ગરડાનો બોટાદ તરફનો રસ્તો રહેશે. તમે જોઈ શકો છો ગરડા મેન બજાર. આપણે અત્યારે ગરડાની અંદરથી પસાર થઈ રહ્યા છીએ.
હાલ અત્યારે આપણે ગરડા ક્રોસ કરી લીધું છે અને ગરડાની બારા નીકળી ગયા છે અને બોટાદ તરફ આપણે જઈ રહ્યા છીએ અને આગલો વોલ્ટ બોટાદનો આવશે. બરાબર ને અલ્પેશભાઈ? અમારા ભાણભાઈ અગરબત્તી કરીવાળી છે. મેલડીમાંનું મંદિર આગળ આવે છે, ત્યાં ધૂપ દેવાનો છે. નાગલપર ગામ વટી અને મેલડી માતાજીનું મંદિર આવશે. કોમેન્ટની અંદર જય મેલડીમાં બધા લખી નાખજો. હવે બોટાદ ફક્ત 4 થી 5 કિલોમીટરના અંતરે છે. ફાઇનલી મેલડીમાં મંદિર આવી ગયું છે. સામે ધૂપ દેવાનું છે. આપણા કંડક્ટર સાહેબ ધૂપ દેવા જાય છે મેલડીમાં મંદિરે. તો સ્વાગત છે તમારું કવિ બોટાદકરની નગરી બોટાદની અંદર. આપણે હાલ અત્યારે પહોંચી ગયા છીએ બોટાદમાં ગુરુકુળે. સ્વામિનારાયણ ગુરુકુળ આપ જોઈ શકો છો. અત્યારે આપણે બોટાદની અંદર સ્વામિનારાયણ ગુરુકુળ જે તમને હું દેખાડી રહ્યો છું. આ બોટાદનો મેન રસ્તો છે જે ગઢડા તરફથી આવે છે. આપણે બોટાદના મેન રોડ ઉપર અને અહીંયા અડધી પોણી કલાકનો અલ્પેશભાઈ વોલ્ટ રહે ને, અડધી પોણી કલાકનો અહીંયા વોલ્ટ રહે. આપણે પહેલો વોલ્ટ અહીંયા બોટાદની અંદર. બોટાદની અંદર જઈ રહ્યા છે અને અમારા ભાણાભાઈ કાક મસ્ત મજાના ગીત ગાઈ રહ્યા છે. આપણે બોટાદ અત્યારે હાલ બોટાદ સિટી ક્રોસ કરી રહ્યા છીએ, જોઈ શકો છો. અને આપણે અત્યારે પહોંચ્યા નાગલપર દરવાજા બોટાદની અંદર. લોકેશન હાલનું નાગલપર દરવાજા. આપણે બોટાદ શહેર ક્રોસ કરી રહ્યા છીએ ત્યારે અને અલ્પેશભાઈ હાલ ડ્રાઇવિંગ કરી રહ્યા છે. હવે ઠેઠો ઠેઠ સુધી અલ્પેશભાઈ ઝાંકવાના છે. બરાબર ને અલ્પેશભાઈ? અને અત્યારે હાલ આપણે ભાવનગર સર્કલ
જે આ તરફનો રસ્તો જાય છે તે ભાવનગર તરફ, આ બાજુ સિટીમાં જવાય. અને આપણે જે તરફથી આવ્યા એ ગરડા તરફનો રસ્તો. અને હાલ આપણે અત્યારે આપણે ભાવનગર રોડ તરફ હેડ ઓફિસ છે અને ત્યાં આપણે હોલ્ટ કરવાનો છે. આપણે જ્યાં હોલ્ટ કરવાનો છે એ ઓફિસે આપણે જઈ રહ્યા છીએ અત્યારે. હજી પોણી કલાકનો હોલ્ટ રહે અહીંયા આપણે. આ તમે જોઈ રહ્યા છો તે ભાવનગર તરફ જવાનો રોડ છે. અને આ બાજુ સ્વામિનારાયણ મંદિર આવ્યું તમે જોઈ શકો છો. અને આપણે આવી ગયા છીએ મોગલધામ ઓફિસ. તો આપણને અત્યારે સરદારભાઈ મળી ગયા છે જે મોગલધામ બસના માલિક છે. તો સરદારભાઈ કેટલા વર્ષથી મોગલધામ ટ્રાવેલર્સ સર્વિસ આપે છે? પહેલા તો જય મોગલ બધા મિત્રોને. અને બસની આપણી સર્વિસ 2016 બરાબર 16/6/2016 થી મોગલધામ કંપની ચાલુ થઈ છે. એટલે 2025 નો 6ઠો મહિનો આવે એટલે 8 વર્ષ જેવું થાય. 8 વર્ષ જેવું. હા બરાબર. અને મેન આપણે દામનગર થી ઉપડે હા અહીંયા હેડ ઓફિસ છે. ધામેલ થી ઉપડે, ધામેલ થી દામનગર, એક ધામેલ થી જલાલપર. બરાબર. હેડ ઓફિસ બોટાદ અને સુરત. સુરત. હા કઈ વાંધો નહીં. ખૂબ ખૂબ તમારો આભાર. અને મોગલધામની જર્ની તમને પૂરી આપણે કન્ટિન્યુ રહીશું. અને મોગલધામ ટ્રાવેલર્સમાં અવશ્ય તમે એક વખત સફર કરો. આમના માલિક સરદારભાઈ પણ સ્વભાવના ખૂબ સારા છે. તેમજ આપણે ડ્રાઈવર અલ્પેશભાઈ તેમજ આપણે ભાઈ હસુભાઈ હતા તે તમામ લોકોનો સ્વભાવ ખૂબ સારો છે. બોટાદ આપણે આ કયો સ્થળ એરિયો કહેવાય? ભાવનગર રોડ, ભાવનગર સ્વામિનારાયણ મંદિર પાસે. સ્વામિનારાયણ મંદિર પાસે તમારે કોઈ પણ જગ્યાએ જવું હોય તો બુકિંગ પ્રવાસ માટે પણ બસ મળી રહેશે. હા, પ્રવાસ, યાત્રા પ્રવાસ, લગ્ન પ્રવાસ તેમજ ડેઈલી સર્વિસ છે આપણી. હા, ડેઈલી સર્વિસ. સુરત જવા માટે તમને અહીંથી મોગલધામ ટ્રાવેલર્સ મળી રહેશે. ખૂબ ખૂબ આભાર સરદારભાઈ, તમે આટલી માહિતી આપી. હાલ અત્યારે આપણે મોગલધામ ટ્રાવેલર્સ બોટાદ પેસેન્જર થોડા ડ્રોપ કરવાના હતા અને અત્યારે વોલ્ટ લીધો છે. તો આગળનો બીજો વોલ્ટ બરવાળા રહેશે. તે આપણે જે હોટલે રહે તે ડ્રાઈવર જણાવશે. અને આ બોટાદનું એમ કહેવાય કે ભાવનગર રોડ, આ તરફ ભાવનગર રોડ જાય અને આ તરફ બોટાદ સિટીની અંદર જવાય. અને આપ જોઈ શકો છો તો હાલ અત્યારે આપણે બોટાદ સિટી ક્રોસ કરી રહ્યા છીએ અને આગલો વોલ્ટ બરવાળા લેવામાં આવશે. દર્શન હોટલ બરવાળા આગલો વોલ્ટ આપણો ત્યાં રહે છે. સાળંગપુર કષ્ટભંજન દેવ અને હમણાં તેમનો ગેટ આવશે મંદિરનો. સમય 9:30 આસપાસનો થવા આવ્યો. અને આ બાજુ તમે જોઈ રહ્યા છો સાળંગપુર કષ્ટભંજન દેવ. કોમેન્ટની અંદર જય કષ્ટભંજન દેવ લખી. હાલ સાળંગપુર તમે જોઈ રહ્યા છો કષ્ટભંજન દેવ. આ તીર્થ સ્થળ કષ્ટભંજન દેવના દર્શન કરી રહ્યા છો તમે જુઓ. સ્વામિનારાયણ મંદિર સાળંગપુર. હાલ અત્યારે આપણે ખાંભડા ગામની અંદર પહોંચી ગયા છીએ અને આનો એન્ટ્રો લેવાનું એક જ કારણ કે આના પેંડા ખૂબ પ્રખ્યાત છે ખાંભડા ગામના. તમે જોઈ શકો છો કે બધી બાજુ દુકાનો.
રાયસંગ પેંડાવાળા, અને પેંડા ખૂબ પ્રખ્યાત છે. તો હોલ્ડ કરીશું. દર્શન હોટલ આપ જોઈ શકો છો કેટલી ટ્રાવેલર્સ પડે છે. અને આપણે મોંગલધામ ટ્રાવેલર્સનો હોલ્ટ બરવાળા દર્શન હોટલ. અહીં અમારા ભાણભાઈ બેઠા છે, ડ્રાઈવર હસુભાઈ બેઠા અને દર્શન હોટલમાં હોલ્ટ કરવા બેસી ગયા છે આપણે. ચાલો જમી અને પછી આગળ વધીએ. આપણે અત્યારે ચડી ગયા છીએ વટામણ. થોડી વારની અંદર વટામણ ચોકડી આવશે. વટામણ સર્કલ પણ કયો તો પણ ચાલે. ત્યાંથી આપણે અંદાજે 15 મિનિટ 20 મિનિટનો રસ્તો છે વટામણ ચોકડી આવવાની. થોડી ક્ષણોની વાર છે. આપણે આગળ શક્તિધામ ટ્રાવેલર્સ ચાલી રહે છે. જોઈ શકો છો મિત્રો, આપણે વટામણ ચોકડીએ પહોંચી ગયા છીએ. સમય 12 સાડા 12 નો થઈ ગયો છે. અને થોડીક ટ્રાફિકનો પણ પ્રશ્ન ઊભો થાય છે. વટામણ સર્કલ અને આ તારાપુર બાજુ જાય. ક્યુ ટોલ નાખવું છે. ફાઇનલી વટામણ ટોલ નાખવું આવી ગયું છે. ફાઇનલી મિત્રો આપણે ક્રોસ કરી રહ્યા છીએ તારાપુર સર્કલ. આ તમે તારાપુર સર્કલ જોઈ રહ્યા છો. અને આપણે અત્યારે તારાપુર સર્કલ ક્રોસ કરી રહ્યા છીએ. ફિલહાલ હાલ સમય થયો છે 12:30 ઉપર 1 વાગવાનો સમય થઈ ગયો. અને હાલ આપણે તારાપુર વાસદ તરફ આપણે અત્યારે જઈ રહ્યા છીએ. ફાઇનલી મિત્રો વાગી ગયા છે 2:10 સમય થઈ ગયો છે. અને આપણે એન્ટર થઈ ગયા છીએ સ્માર્ટ સિટી વડોદરાની અંદર.
હાલ અત્યારે આપણે ક્રોસ કરી રહ્યા છીએ સ્માર્ટ સિટી વડોદરા. તમે જોઈ શકો છો આ બધો વડોદરાનો એરિયો છે અને આપણે પુલ ઉપર અત્યારે આપણી ગાડી જઈ રહી છે મોગલધામ ટ્રાવેલર્સ. ખિસકોલી સર્કલ આપણે ક્રોસ કરી ચૂક્યા છીએ વડોદરાની અંદર. ભરૂચથી જે બ્રિજ આવે છે નર્મદા બ્રિજ તે આપણે પસાર કરી રહ્યા છીએ અત્યારે. તમને ઝૂમ કરી અને દેખાડી દઉં. અને આ બધું પુલ છે, પેલી બાજુ બ્રિજ છે, રાવકમાં બ્રિજ આવે છે. સુરતથી જ્યારે તમે જાઓ ને ભરૂચ બાજુ ત્યારે ભરૂચથી સુરત બાજુ જવામાં પુલ છે. તો ફાઇનલ મિત્રો, સ્વાગત છે તમારું મહા ડાયમંડ સિટી સુરતની અંદર કામરેજ વિસ્તારની અંદર આપણે આવી ગયા છીએ. મહા ડાયમંડ સિટી કામરેજની અંદર આપણે એન્ટર થઈ ચૂક્યા છીએ અને આપણે બસનો પહેલો સ્ટોપ કામરેજ અંદર આવી ગયો છે. તમે જોઈ શકો છો ટ્રાવેલર્સ જઈ રહી છે અને પહેલો સ્ટોપ કામરેજની અંદર આવી ગયો છે અને પેસેન્જર ડ્રોપ થઈ રહ્યા છે. ફાઇનલી મિત્રો, સુરત શહેરની અંદર મોગલધામ બસનો પહેલો સ્ટોપ કામરેજ અને સુરત શહેર વિકાસ સત્તામંડળ આપનું હાર્દિક સ્વાગત કરે છે. બાકા આવા તો ગમે હું સડ્યો હતા બનતી હતી બાપા ગમે એમ પૂછીએ એટલે ભાયા ભાયા કોઈ મેંદી થાય છે બીજા બોલે હા બોલે છે અમારે રોજ આયા હતા ગામ આશ્રમ છે બધા તો ફાઇનલી મિત્રો, અત્યારે જર્ની પૂરી થઈ ગઈ છે આપણે મોગલધામ ટ્રાવેલર્સની અને એમના માલિક આપણે બોટાદથી સરદારભાઈનું તો ઇન્ટરવ્યૂ લીધું હતું. હવે એમના માલિક અજયભાઈનું પર ઇન્ટરવ્યૂ થોડું ઘણું લઈ લેવી. તો અજયભાઈ, અહીંયાથી કેટલા વાગે બસ ઉપડે છે, તેનું સ્થળ અને ક્યાં ક્યાંથી તમારે પેસેન્જર ડ્રોપ કરવાના રહે છે તેમને જણાવો. આપણે મોગલધામ ટ્રાવેલર્સ સાંજે 9 વાગે અમરોલી સૃષ્ટિમાંથી ઉપડે છે. બરાબર. શિક્ષાપત્રીની સામેથી ત્યાં આપણી ઓફિસ છે. 9 વાગે ઉપડ્યા પછી કતારગામ વેડ રોડ ગુરુકુલના ગેટ સામેથી ઉપડે. બરાબર. ત્યાં 9:15 9:30નો ટાઈમ હોય છે. ત્યાંથી પછી વરાસા, મોટા વરાસા બી ચાલે છે, વરાસા મેન રોડ પર બી ચાલે છે. બરાબર. અથવા પછી ત્યાંથી કામરેજ 11 11:30નો ટાઈમ હોય છે. અને આપણું ઓનલાઈન બી આપણી વેબસાઇટ છે. બરાબર. www.com મોગલધામ ટ્રાવેલર્સ. હા, એમાં બી આપણે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપેલું છે. હા. હા, અને સવારે આપણી ગાડી 6 થી 6:30 દામનગર પિકઅપ પોઈન્ટ ઉપર પહોંચી જાય છે આપણી ઓફિસ પર. બરાબર. અને યાત્રાધામ પ્રવાસ માટે પણ તમારી બસ મળી જ રહેશે ને? હા, ટૂર
ટૂર માટે બી મળી જાય છે, સ્કૂલ પ્રવાસ માટે બી મળી જાય છે, અને લગ્ન પ્રસંગમાં પણ કોઈ પણ જગ્યાએ લઈ જવી હોય તો એ રીતે મળી જાય છે. કોઈ વાંધો નહીં. બહુ સરસ ઇન્ટિરિયર આપ્યો અને આ ઓફિસનો આખો ઇન્ટિરિયર તમે જોઈ રહ્યા છો અને આ તેમના જે કાંઈ ગેલેરી અને સીટ નંબર છે, નીચે ઉપરના સોફા ડબલ સિંગલ, તેમજ તેમની વેબસાઇટ પણ હું તમને ડિસ્પ્લે ઉપર આપી દઈશ, તો તમે ઓનલાઈન પણ બુકિંગ કરાવી શકો છો. અને આ તમે તેમના ઇન્ટિરિયર જોઈ રહેશો. કાંઈ વાંધો નહીં. આવી મોગલધામ બસની ટ્રાવેલિંગ ખૂબ સરસ રહેશે અને એક વખત મોગલધામ ટ્રાવેલર્સની અવશ્ય જર્ની કરો, આપને પણ આનંદ થાય. તેમનો પૂરો સ્ટાફ બહુ ભાવપૂર્વક તમને સુવિધા આપે છે અને તમામ સુવિધાઓ સાથે મોગલધામ ટ્રાવેલર્સ આપણે દામનગરથી સુરત સુધીની પૂરી જર્ની આપણા યુટ્યુબ ચેનલ રાહુલભાઈ બ્લોગ ઉપર આવી જશે 2 દિવસની અંદર. તો તમે જોઈ શકો છો. અને આગલી જર્ની આપણે કઈ કરવાની રહેશે એ તમે જરૂર કોમેન્ટથી જણાવી દેશો. કોમેન્ટની અંદર જય મોગલ લખી નાખજો. જય મોગલ. દુકાન